સરપંચ અહીંયા ઉપસ્થિત છે, આધોઈના પણ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત છે. મારું નામ અબ્દુલભાઈ રાઉમા છે. હું સંગઠનમાં ભારતીય જનતા પાર્ટીમાં લઘુમતી મોરચાના પ્રમુખ તરીકેની સેવા આપું છું અને છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું. એક વખત તાલુકા પંચાયતની ચૂંટણી પણ લડી ચૂક્યો છું. કાઉન્સિલર તરીકે સામખેડી ગ્રામ પંચાયતમાં 3જી ટર્મથી કાર્યરત. તેમ છતાં કોઈક આખો જેવી તે સ્કેમ થયો હોય અજાણ્યા વ્યક્તિઓ દ્વારા, જે વ્યક્તિઓ કોઈથી મને લાગે છે સામખેડી ગામ જોયો હશે કે નહીં જોયો એ પણ મને ખબર નથી, એવા અજાણ્યા વ્યક્તિ દ્વારા હમણાં તાજેતરમાં મતદાન સુધારણા કાર્યક્રમ એટલે કે SIRની કામગીરી સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ. ત્યારબાદ મતદાન સુધારણા કાર્યક્રમ આવ્યો. એ કાર્યક્રમમાં ફોર્મ નંબર 7 રજૂ કરી અને સામખેડી ગામના વિશેષ એક સમાજ છે, મુસ્લિમ સમાજના 346 જેટલા નામ કમી કરવા માટેની માંગણી કરી અને એ લોકો અહીં રહેતા નથી, સ્થળાંતરિત છે, આવી માંગણી કરવામાં આવી. જ્યારે આ મામલાની અમને ખબર પડી, સ્થાનિક બીઓલોને તો આ બાબતથી સજાગ કર્યા જ નથી, એમને ખબર જ નથી. બીઓલો કને આવી કોઈ કામગીરી આમ તો આવવું જોઈએ નીચેથી, બીઓલોથી ફોર્મ ઉપર આવે અને એ રજૂ થાય, પણ ઉપરથી ફોર્મ ઉપરથી હવે ભગવાન જાણે અલ્લાહ જાણે ક્યાંથી આવ્યા, પણ અજાણ્યા લોકો પ્રાંત સાહેબને કચેરીમાં આવા ફોર્મ આપી ગયા અને એ ફોર્મ બીઓલો મારફતે ગામમાં આવ્યા અને એમને ખબર પડી કે આ લોકો કમી માટેની માંગણી કરી હશે, સ્થળાંતરની માંગણી કરી હશે, તો જે કોઈ નહીં રહેતા એવા અજાણ્યા બધા સમાજના વિવિધ સમાજના લોકો હશે, પણ એક જ વિશેષ મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી અને આ ફોર્મ ભરવાયા. અને મને તો જાણવા મળ્યું છે કે એક સામખેડી ગામ નહીં પણ આખા ભચાઉ તાલુકાના તમામે તમામ જે ગામો છે, કોઈ ગામ આનાથી બાકાત નથી જે આ પ્રકારના ફોર્મ ભરાણા હોય. એ વ્યક્તિઓનો સંપર્ક કરીએ છીએ તો કાં તો ફોન બંધ આવે છે, એમના મોબાઈલ નંબર એમાં છેકવામાં આવ્યા છે. કોઈ સાચા વ્યક્તિનો કોન્ટેક્ટ કરી છે તો એ કહે છે કે 7 નંબર ફોર્મ શું છે એ મને ખબર નથી, મારી જાણ બહાર મારો ફોર્મ ભરાવવામાં આવ્યો છે. એટલે આ બધી બાબતોને લઈ અને આજે અમે પ્રાંત સાહેબને મળ્યા, આવેદનપત્ર આપ્યો. પ્રાંત સાહેબ કને મારી 2 માંગણીઓ છે. એક તો અમે બાકાયદા ભારતના રહેવાસી છીએ અને અહીંયા જ રહેવાના છીએ, આ જ મિટ્ટીમાં દફન થવાના છે, બરાબર. એટલે એવા કોઈ કાગળ સાથે ચેડા કરે એનાથી અમે ક્યાંય પહોંચવા નથી, પણ 100% અમારી લાગણીને ઠેસ પહોંચે. વિશેષ એક સમાજ સાથે કોઈક વાંધો લે તો આખી સમાજની લાગણીને ઠેસ પહોંચે. એટલે મેં કલેક્ટર મેડમને 2 રજૂઆતો કરી છે. એક તો અમારો એક પણ સાચો લાભ જે મતદાર છે એનું નામ કમી ન થવું જોઈએ, મેડમે ખાતરી આપી છે, પણ એક પણ મતદાર આમાંથી કમી થશે નહીં. સાથે સાથે અમારી આ માંગણી છે જે ખોટા 7 નંબરના ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે, આ જે કૃત્ય કર્યો છે એના ઉપર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. આ અમારી માંગણી છે. તમે એક સમાજના આગેવાન પણ છો લઘુમતી મોરચાના, જ્યારે તમારા આવી રીતે નામ તમારા જ નામ જ્યાં સુધી અમને માહિતી મળી છે એ ઘરના 9 જેટલા નામો કમી ચૂકી દેવામાં આવ્યા છે, એના ફોર્મ ભરાણા છે, બરાબર. તો હવે આ રીતે તમારી સમાજની અંદર આવા કેટલાક નામો આપણને હશે 25 તાલુકાની અંદર? આ જ્યારે યાદી ચેક કરી ત્યારે ખબર પડી કે મારા પરિવારના 9 નામ હતા, સાથે સાથે કોઈ પરિવારને બાકાત નથી રાખ્યો. અને એવન ત્યાં સુધી કહું કે સામખેડી ગામના એક ગવર્મેન્ટ શિક્ષક જે બીએલઓની ફરજ બજાવતા હતા, છેલ્લા 3 મહિનાથી ચૂંટણી કામની કામગીરી કરી રહ્યા હતા, માત્ર ને માત્ર એનો વાંક એટલો હતો કે મુસ્લિમ હતા, એમનું નામ પણ કમી કરવામાં આવ્યું છે, એટલે કમી કરવા માટેનો ફોર્મ ભરવામાં આવ્યું છે. શું કહેશો, તમે ગામના સરપંચ પણ રહી ચૂક્યા છો અને તાલુકા પંચાયત પણ લડી ચૂક્યા છો, તો આ રીતે જે આ બીએલઓ આજે 7 નંબર ફોર્મ ભરવામાં આવ્યું તમારા ગામની અંદર જ, જે ઓટો ક્યારેક તમારા ભેગા પણ હતા, એ જેટલા 300 કરતાં પણ વધારે નામો જે અત્યારે ભેગા છે, નાના એકીના નામ નીકળ કાઢવાના નથી, કાઢતું તમારું પૂરેપૂરો વિરોધ. એટલે તમે આ સમાજમાંથી પણ તમે આવ્યા છો? હા, સમાજ. એટલે તમે કોઈ વ્યક્તિને ઓળખો છો કે આ બહારના છે, અબ્દુલભાઈ બહારના છે એવો તમે? અબ્દુલભાઈ જમીન છે, આ જેટલા નામ કાઢે જમીન છે 7 બાર છે, ગામનું માણસ આમાં કોઈ છે નહીં કાઢ્યા. એટલે ક્યાંક ને ક્યાંક જેને પણ આ 7 નંબર ફોર્મ ભર્યું છે એ વ્યક્તિ ખોટું છે કે સાચું, શું લાગે? ખોટું, સાવ ખોટું. હાવ ખોટું, હાવ. સરપંચ શું કહેશો તમે? તમારા ગામની અંદર તમે હાલમાં સરપંચ પણ છો. આપણે લોકોને હોય લોકોથી ઓળખી જઈએ, એના લોકો સામે ઘેરી જ છે, બરાબર. એના માટે જે કરવું પડે એ બધું અમે કરશું સાથે જ છે.